હિન્દુ ધર્મમાં ગંગા નદીને મોક્ષદાતા માનવામાં આવે છે। ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવાની પરંપરા પણ છે, પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળનું કારણ શું છે? કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી જ જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે। તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ। ગંગા નદીને ભગવાન કૃષ્ણ દ્વારા વરદાન મળ્યું છે। શાસ્ત્રો પ્રમાણે જ્યારે મૃતકની અસ્થિ ગંગામાં વિસર્જન કરવામાં આવે છે તો તે જીવને ભગવાન કૃષ્ણની કૃપા મળે છે। આ નદીને મોક્ષ આપનારી પણ માનવામાં આવે છે। એટલે માન્યતા એવી છે કે જેની અસ્થિ ગંગામાં વિસર્જન કરવામાં આવે છે તેને મોક્ષ મળે છે। એવું પણ માનવામાં આવે છે કે ગંગામાં અસ્થિ વિસર્જન કરવાથી સ્વર્ગ મળે છે। ભગીરથે તેમની તપસ્યાથી ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા, જેથી તેઓ તેમના પૂર્વજોની આત્માઓને મોક્ષ અપાવી શકે। ગંગાને ભારતની સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે। લોકો આ પવિત્ર નદીના જળને લાવીને વર્ષો સુધી ઘરમાં સાચવી રાખે છે, તો પણ તેના પાણીમાં ક્યારેય દુર્ગંધ નથી આવતી। જે મનુષ્યની મૃત્યુ થાય છે ત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને એની અસ્થિ એટલે કહેવાય કે પુષ્પ લેવામાં આવે છે અને એ જે ફૂલ હોય છે એને ગંગા નદીમાં પધરાવવાથી પણ આ જે મનુષ્ય હોય એના જે પાપો છે એમાંથી પણ એને મુક્તિ મળે છે। ભગવાન કૃષ્ણનું વરદાન છે, ભગવાન શિવનું વરદાન છે અને ગંગાજી એટલા પવિત્ર છે કે જે પણ મનુષ્ય એમાં સ્નાન કરે તો એને પાપમાંથી મુક્તિ મળે છે। એટલે વિશેષ કરીને આપણે અંતિમ ક્રિયા માટે પણ હરિદ્વાર કે એવી જગ્યા પસંદ કરતા હોઈએ છીએ। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર। હિન્દુ ધર્મમાં ગંગા નદીને મોક્ષદાતા માનવામાં આવે છે। ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવાની પરંપરા પણ છે, પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળનું કારણ શું છે? કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી જ જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે। તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ। ગંગા નદીને ભગવાન કૃષ્ણ દ્વારા વરદાન મળ્યું છે। શાસ્ત્રો પ્રમાણે જ્યારે મૃતકની અસ્થિ ગંગામાં વિસર્જન કરવામાં આવે છે તો તે જીવને ભગવાન કૃષ્ણની કૃપા મળે છે। આ નદીને મોક્ષ આપનારી પણ માનવામાં આવે છે। એટલે માન્યતા એવી છે કે જેની અસ્થિ ગંગામાં વિસર્જન કરવામાં આવે છે તેને મોક્ષ મળે છે। એવું પણ માનવામાં આવે છે કે ગંગામાં અસ્થિ વિસર્જન કરવાથી સ્વર્ગ મળે છે। ભગીરથે તેમની તપસ્યાથી ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા, જેથી તેઓ તેમના પૂર્વજોની આત્માઓને મોક્ષ અપાવી શકે। ગંગાને ભારતની સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે। લોકો આ પવિત્ર નદીના જળને લાવીને વર્ષો સુધી ઘરમાં સાચવી રાખે છે, તો પણ તેના પાણીમાં ક્યારેય દુર્ગંધ નથી આવતી। જે મનુષ્યની મૃત્યુ થાય છે ત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને એની અસ્થિ એટલે કહેવાય કે પુષ્પ લેવામાં આવે છે અને એ જે ફૂલ હોય છે એને ગંગા નદીમાં પધરાવવાથી પણ આ જે મનુષ્ય હોય એના જે પાપો છે એમાંથી પણ એને મુક્તિ મળે છે। ભગવાન કૃષ્ણનું વરદાન છે, ભગવાન શિવનું વરદાન છે અને ગંગાજી એટલા પવિત્ર છે કે જે પણ મનુષ્ય એમાં સ્નાન કરે તો એને પાપમાંથી મુક્તિ મળે છે। એટલે વિશેષ કરીને આપણે અંતિમ ક્રિયા માટે પણ હરિદ્વાર કે એવી જગ્યા પસંદ કરતા હોઈએ છીએ। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।